સીધા. ગવાની સિંગો અને સિંગ ભજીયાનું શાક. હા. ઓકે, તો તમે બેસો, હું તમારા માટે બનાવી લાવું. ઓકે. તો મિત્રો, ગવારની સિંગો અને સિંગ ભજીયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે સિંગોને આ રીતના કટિંગ કરી લેવાની છે. તો હવે સિંગો કટિંગ થઈ ગઈ છે. હવે સિંગોને પાણીમાં બરોબર રીતે ધોઈ લઈશું. સિંગો ધોયા બાદ સિંગ ભજીયાને મિક્સરના ડબ્બામાં એડ કરીને સારી રીતે પીલી લઈશું. સિંગ ભજીયા મિક્સરમાં સરસ રીતે પીલાઈ ગયા છે. હવે સિંગ ભજીયાને એક કટોરામાં કાઢી લઈશું. હવે એક કઢાઈ લઈ તેમાં થોડું તેલ એડ કરીશું. હવે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી અજમો અને ટામેટા એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી લસણ આદુની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી તીખું મરચું, અડધી ચમચી મીઠું અને થોડી હિંગ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં ગવારની સિંગો એડ કરી દઈશું અને ગ્રેવીમાં ગવારની સિંગોને બરોબર રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી એડ કરીને ગવારની સિંગોને ચડવા માટે ઢાંકીને મૂકી દઈશું. તો ગવારની સિંગો ચડી ગઈ છે. હવે તેમાં પીલેલા સિંગ ભજીયા એડ કરીને 5 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું ગવારની સિંગો અને સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેને એક પ્લેટમાં ગરમ ગરમ બાજરીના રોટલા સાથે પરોસી લઈશું. તો ગવારની સિંગો અને સિંગ ભજીયાનું શાક બાજરીના રોટલા જોડે ખાવા માટે તૈયાર છે. અરે વાહ, થેન્ક યુ.